મને છે ને 11:25 થાય એટલે કહેજો. 11:25. સ્વામી, શરૂઆતમાં આપને ખાલી એક ઓડિયો સંભળાવો છે. स्वामी श्री जी परम पूज्य प्रमुख स्वामी गोंडल 25/10/24 शुक्रवार અક્ષર ડેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં 10,000થી વધુ બાળ બાળિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ પાઠ કરે. આશીર્વાદ છે. મહાનસિંહ મહારાજે જે સંકલ્પ કર્યો એ સાંભળીને સ્વામી આપને શું વિચાર આવે છે? જે સત્પુરુષો હોય છે એમના સંકલ્પમાં શક્તિ હોય છે, ભગવાનના સંકલ્પમાં શક્તિ હોય છે, અને એ ભગવાન છે એ આવા સત્પુરુષ દ્વારા પ્રગટ રહે છે. આજે આપણે જાણીએ છીએ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત પ્રમાણે કે ભગવાન હંમેશા પ્રગટ રહે છે, અને પ્રગટ રહે છે એટલે કે એમના બધા જ ઐશ્વર્ય સાથે, એમના બધા જ ગુણો સાથે, એમના પ્રતાપ સાથે પ્રગટ રહે છે. તો આજે એવા ભગવાનના અખંડધારક સંત કોઈ સંકલ્પ કરે તો એ સંકલ્પની સાથે એમની શક્તિ હોય છે. સામાન્ય જીવની શક્તિ આ કાર્ય ન કરી શકે. મહારાજ પોતે સ્વધામ પધાર્યા, કંઈ ખાલી પડ્યું નથી, પોતાના સંત મુકતા ગયા. મૂળાક્ષર મહારાજને અખંડ ધારી રહ્યા છે. બ્રહ્માક્ષર ગુરુદ્વારા ભગવાન પ્રકટ સદા. પ્રગટ હોય ને વાત જુદી. સંત દ્વારા પ્રગટ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. સહિત સકલેશ્વર્ય પરમાનંદ મરપયન. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે રહ્યું છું સંતે સ્વયં હરી. આપનું આ 5 કાર્યમાંથી કયું કાર્ય પ્રિય છે? એ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, રોબિન્સવિલ અક્ષરધામ, અબુધાબી મંદિર, કે નાના નાના બાળકો સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો એ, કે આ સંતો બધા બનાવ્યા એ? હા સર. 15,000થી વધુ 3 થી 13 વર્ષના બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષાનો સંસ્કૃતની અંદર સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કર્યો છે. તો કેટલા રાજી થઈ જશો અહીં યોગી બાપા કે ઓહો હો આટલું બધું આ બાળ પ્રવૃત્તિએ કાર્ય કરી નાખ્યું. મને વિશ્વાસ હતો જ કે તમે બધા સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા પાઠ કરશો જ. તમે કરી બતાવ્યું. તમે ચમત્કાર સર્જી દીધો છે. મારા સ્વામીને અને અમને રાજી કર્યા છે. તારીખ 25 ઓક્ટોબર 2024ના દિવસે સ્વામી બાપા પોતે ગોંડલમાં વિરાજમાન હતા અને સેવક સંતો પાસે સ્વામીએ એક કાગળ અને પેન માંગી અને ભારતભરના બધા જ બાળ બાલિકા કાર્યકરો અને સંતો પ્રતિ સ્વામી બાપાએ એક પત્ર લખ્યો. અક્ષર ડેરીમાં શુભ સંકલ્પ કર્યો છે કે આવતી દિવાળી સુધીમાં
10,000થી વધુ બાળ બાળિકાઓ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે. જ્યારે 26મી તારીખે આ પત્ર મધ્યસ્થ કાર્યાલયમાં અમને સંતોને પ્રાપ્ત થયો અને ચર્ચા કર્યા બાદ 27મી તારીખે જ્યારે સમગ્ર ભારતમાં દરેક બાળ બાલિકા કાર્યકરો અને સંતોને આ પત્ર પહોંચાડવામાં આવ્યો ત્યારે બધાને અશક્ય લાગતું હતું. અશક્ય એટલા માટે લાગવા માંડ્યો કે ઘણા બધા ચેલેન્જીસ હતા આની સામે. સૌથી પહેલાં તો જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, અત્યારે બાળકોને બધાને કેવું પ્રેક્ટિકલ નોલેજ ઉપર વધારે ભાર મુકાય છે, એટલે હવે બાળકોને મુખપાઠ માટેનો કોઈ મહાવરો નથી, કોઈ એવી પ્રેક્ટિસ હવે રહી નથી. બીજી ચેલેન્જ એ હતી કે સંસ્કૃત. ગુજરાત ગવર્મેન્ટે એક પ્રોજેક્ટ એ જ અરસામાં શરૂ કર્યો તો ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા, જેની અંદર એ લોકોએ મેક્સિમમ 40 શ્લોક મોઢે કરવાના, અને એટલું કરે તો એને સર્ટિફિકેટ મળી જાય, એને ઇનામ મળી જાય. અને એની સામે જો આપણે જોવા જઈએ તો આપણા જે બાળકો આ બધા હતા એણે 15 ગણું કાર્ય એણે અહીંયા કરવાનું હતું, મહેનત કરવાની હતી. હવે અત્યારે એવા બધા બાળકો છે કે જેમને ગુજરાતી સારી રીતે વાંચી લખી શકતા નથી. હવે એમને આપણે સંસ્કૃતમાં મુખપાઠ કરાવવાનો. કે આ 10,000નો આંકડો કોઈ રીતે પૂરો થાય જ નહીં, વિચાર જ ના આવે કે 10,000 બાળકો આ રીતનો મુખપાઠ કરશે. એટલે જ્યારે એ આંકડો જોયો ત્યારે તો આશ્ચર્ય જેવું જ થયું. એમ પણ થયું કે બાપાએ, યોગી બાપા જેવા સંકલ્પ કર્યા છે. અને એમાં પણ સમયનો એમણે ડેડલાઇન બાંધી આપી દીકરીએ, 1 વર્ષની અંદર દિવાળી સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરી દેવો. કોઈ પણ મુખપાઠ છે ને એ કંટાળાજનક હોય છે. બીજું એમાં પણ કોક કે અને આપણે મોઢે કરીએ, એમાં દેહાભિમાન પણ નડે, અહંકાર પણ નડે, એમાં આપણા વિચારો નડે છે. એમાં યોગ્યતા અયોગ્યતાના વિચારો, આના કરવાથી મને લાભ શું થશે એના વિચારો નડે, એટલે એમ અઘરું પડે છે. બધા જ બાળકો અને બાલિકાઓ નાની ઉંમરના છે, એમને રમતગમત ગમતી હોય, ચંચળતા એમની અંદર હોય. આખા વર્ષ દરમિયાન પાછી એમને બીજી બધી પણ પ્રવૃત્તિ હોય, એ લોકોને ભણવાનું હોય, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ વગેરે બધું તો હોય, સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલમ એક્ટિવિટી કરાવતા હોય. આ બધાની સાથે આપણે એમને મુખપાઠ કરાવવાનું. એટલે જ્યારે આ બધી ચેલેન્જીસ બધી એક સાથે એક પછી એક બધી જોઈ, તેથી સંતો અને કાર્યકરોને આ કાર્ય સાવ અશક્ય લાગતું હતું. પણ પછી એ પત્રમાં નીચેની લાઈન એના પછીની જ્યારે વાંચી તો થોડીક અંતરદૃષ્ટિ પણ થઈ હતી. એટલે બાપા એમાં એવું લખ્યું કે બધું જ થઈ શકે છે. એ પત્રમાં જ એમણે ભવિષ્ય મૂકેલું હતું. ને જેવી સ્વામીની આજ્ઞા થઈ તો બાળ પ્રવૃત્તિના 103 સંતો અને 17,000 કાર્યકરો બધા જ આની અંદર જોડાઈ ગયા, બધા જ હોમાઈ ગયા, અને બાળકોને મુખપાઠ કરાવવા માટે એ લોકોએ બધા આયોજનો વિચારવાનું શરૂ કરી દીધું. હવે આમાં મધ્યસ્થ કાર્યાલય દ્વારા કોઈ વિશેષ આયોજન આપવામાં આવ્યા નહોતા, છતાં પણ આ કાર્યકરો આયોજનો કર્યા. આમાં કોઈ એમને વળતર પણ પ્રાપ્ત થવાનું નહોતું, છતાં પણ આ લોકોએ બધા વિશેષ આયોજનો કરી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો. તો આની અંદર કેવળ અને કેવળ ભગવાનની પ્રેરણા, એમના શક્તિનો સંચાર જ આમાં દેખાય છે. એના વગર આ શક્ય બને નહીં. સંતો અને કાર્યકરો મંડી પડે એ તો આપણે માની શકીએ, પરંતુ નાના નાના બાળકોને સ્વતઃ એવી પ્રેરણા થાય કે મારે આ મુખપાઠ પૂરો કરવો છે અને સ્વામી બાપાનો રાજીપો લેવો છે. આ તો સ્વામી બાપાનો પ્રવેશ હોય તો જ શક્ય હતું. બાકી આમ જો નાના બાળકોને આપણે મુખપાઠની વાત કરીએ તો એ તો ભાગી જાય કે ના મારે મુખપાઠ કરવો નથી. પરંતુ આ સ્વામીનો પ્રવેશ એ બધામાં થયો, એને કારણે બધાને સ્વતઃ એવી પ્રેરણા થઈ કે મારે પણ આ મુખપાઠ પૂરો કરવો છે અને સ્વામી બાપાનો રાજીપો લેવો છે. મહેસાણા બાળ મંડળના એક બાળક છે આરવ ભુવા. તેઓ પોતે 1st સ્ટાન્ડર્ડની અંદર ભણે છે અને આપણી બાળ સભામાં રેગ્યુલર આવતા હોય છે. ગુણભાવી બાળક છે. સંચાલકે સહજ એવી જાહેરાત કરી કે બાપાને રાજી કરવા માટે આપણે મુખપાઠ કરવાનો છે. જાહેરાત થઈ હતી પણ કોઈ પ્રકારનું આયોજન નહીં, પરંતુ આ આરવભાઈ જે આપની સમક્ષ પધારી ચૂક્યા છે, એમને પોતાની મેળે રસ્તો શોધી કાઢ્યો. ઓનલાઈન ગુરુદર્શન સ્વામી દ્વારા જે બધા ચાલતા ક્લાસ હોય એ ક્લાસ પોતે વર્ગો ભરવા માંડ્યા અને ઓનલાઈન જ પોતાની મેળે શીખીને સંસ્કૃતમાં 315 શ્લોકો મોઢે કરી દીધા.
એકવાર ક્ષેત્રમાં બાળકોની પ્રેરણા સભાનું આયોજન થયું. એમાં સંચાલકે વાત કરી કે આપણે મનની સાથે લડાઈ કરીને પણ મુખપાઠ કરવાનો છે. યોગીએ આ વાક્યને ઝડપી લીધું અને જ્યારે મુખપાઠ કરવા બેસે ક્યારેક એનું મન મુખપાઠ ન કરવા દે, તરત જ ઊભો થાય, વોશિંગ મશીન પાસે જાય, પોતાનું મન ખેંચી વોશિંગ મશીનનો દરવાજો ખોલે અને ગોળ ગોળ ફેરવી અને મનને વોશિંગ મશીનમાં નાખી અને પાછો મુખપાઠ સાંભળવા બેસી જાય. ખરેખર 5 વર્ષના બાળકમાં મનને મારવાની સમજણ આવવી અને ભયંકર ચંચળતામાં પણ મુખપાઠ કરવો એ તો મહંત મહારાજની પ્રેરણા અને એમનું જ કાર્ય છે. પહેલી જ વારમાં અધિવેશન પૂર્ણ કરવાના દૃઢ સંકલ્પ સાથે જ્યારે રુદ્રએ આગલી રાત્રે રિવિઝન કરવાનું શરૂ કર્યું ત્યારે એણે પોતાની સાથે ઘનશ્યામ મહારાજની મૂર્તિ રાખી હતી. ઘનશ્યામ મહારાજ સાથે વાત કરતો જાય અને મુખપાઠ મોઢે કરતો જાય. જ્યાં જ્યાં એનું આત્મબળ નબળું પડતું ત્યારે ઘનશ્યામ મહારાજ સાથે વાત કરતો અને જાણે પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઘનશ્યામ મહારાજ પાસેથી જ મળતું હોય અને ઘનશ્યામ મહારાજ પોતે જ એને મુખપાઠ કરાવતા હોય એવો અમને અનુભવ થયો. રાત ઘણી મોડી થઈ ગઈ હતી અને એને ઊંઘ આવવા લાગી. તો અમે જોયું કે ઊભો થાય, પોતાની આંખમાં પાણીની છાલક મારે, ઘનશ્યામ મહારાજની મૂર્તિ સાથે વાત કરે અને મુખપાઠ કરે. આવું વારંવાર બન્યું. ત્યારે અમને વિચાર આવ્યો કે ભણવામાં આટલા સારા માર્ક લાવે છે તેમ છતાં એણે આટલી સખત મહેનત ક્યારેય નથી કરી. માત્ર ને માત્ર મહંત સ્વામીને રાજી કરવા અને સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરવા માટે આટલી બધી મહેનત કરતો જોઈ અમને લોકોને ઘણું આશ્ચર્ય થયું. તમે જુઓ કે આમ લાગે આ મુખપાઠનું પર્વ, પણ હકીકતની અંદર એ ભગવાન અને સંતમાં જોડાવાનું પર્વ હતું. આ પણ એક બહુ જ મોટો આધ્યાત્મિક સિદ્ધાંત છે કે જ્યારે આપણે સત્પુરુષની આજ્ઞા પાડવા માટે થોડોક પણ પ્રયત્ન કરીએ, સમજો કે આપણે 1 ડગલું ચાલીએ તો ભગવાન અને સંત એટલા દયાળુ છે કે આપણને 10 ડગલા ચાલવાની શક્તિ આપી દે. પછી તમે 10 ડગલા ચાલો એટલે હજુ વધારે કૃપા કરે, તમને 100 ડગલા ચાલવાની પ્રેરણા અને શક્તિ આપે. અને એવું ઘણા બધા બાળકો અને બાલિકાઓના અનુભવમાં આવ્યું છે. આની સાથે સાથે વાલીઓમાં પણ એવો ઉત્સાહ જોવા મળ્યો કે એમને પણ પોતાના બાળકોને મુખપાઠ પૂરો કરાવવો છે એ ઉત્સુકતા એ લોકોમાં દેખાવા માંડી. વાલીઓએ કેવા પ્રયત્નો શરૂ કર્યા? તો કેટલાક વાલીઓએ માળા શરૂ કરી, પ્રદક્ષિણા શરૂ કરી, દંડવત શરૂ કર્યા અને કેટલાક વાલીઓએ તો પોતાના બાળકનો મુખપાઠ પૂરો થાય એના માટે ધારણા પારણા જેવા વ્રત તપ પણ કરવાના શરૂ કર્યા. આમ કળિયુગમાં પણ ગુણાતીત યુગના દર્શન એ આપણને થવા માંડ્યા. નાના નાના બાળકો ઘરે ઘરે શ્લોકગાન કરતા હોય. જેને હજી પ્લે ગ્રુપમાં પણ એડમિશન ન અપાવ્યું હોય એવા નાના શિશુઓ પણ મુખપાઠ કરતા હતા અને શ્લોકોનું ગાન કરતા હતા. આ બધું જ એક ખૂબ જ મોટું આશ્ચર્ય આપણી નજર સામે હતું. કારણ કે સ્વામીએ એક પત્ર લખ્યો અને દરેક વાલીઓમાં, બાળકો બાલિકાઓમાં, કાર્યકરોમાં, સંતોમાં જાણે ચેતનાનો સંચાર થઈ ગયો હોય એવું આપણને જણાઈ આવ્યું. એ આપણા ગુરુઓ અને આપણા ઈષ્ટદેવ એમની કૃપા શું છે એ પોતે સંકલ્પ પણ કરે, આપણને કોઈ કાર્ય માટે જોડે પણ ખરા અને આપણે એ આજ્ઞા પાળી શકીએ એવી શક્તિ પણ એ આપે અને એ જ ભગવાનનું કર્તવ્ય છે. ઉત્સાહ પણ હતો, આયોજન પણ હતું, પરંતુ ક્ષમતા એ પણ એક અગત્યની વાત હતી. બધાને જ એવું હતું કે ઉનાળુ વેકેશન દરમિયાન બાળકો બાલિકાઓ મહેનત કરશે અને સ્વામી બાપાનો આ સંકલ્પ આપણે બધા મળીને પૂર્ણ કરી શકીશું. પણ સંતોના ફોન આવવા માંડ્યા કે હવે બાળકો મુખપાઠ કરતા નથી, એક સાથે 315 શ્લોકનો મુખપાઠ આપી શકતા નથી. એટલે જો એવું કંઈક કરવામાં આવે, સળંગ મુખપાઠ નહીં આપવાનો પણ ટુકડે ટુકડે મુખપાઠ આપવાનો, તો બાળકો આ મુખપાઠ પૂરો કરી શકશે એવું અમને લાગે છે. પણ બધાએ નક્કી કર્યું કે આપણે બાપાને જ પૂછી લઈએ. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આગળ વારંવાર વિનંતી આવવા માંડી કે બાપા આપ થોડુંક કન્સેશન આપો. મારો થોડો ઢાળો એવો હતો કે સંતો તરફી હતો એટલે મેં થોડીક રજૂઆત જ એ પ્રકારની કરી, પરંતુ બાપા એકદમ મક્કમ હતા. હું હજી બધી રજૂઆત કરું એ પહેલાં જ કીધું બાપાએ કે ના, આપણે બધું એક સાથે જ કરવાનું છે. એટલે બધાએ મન મારીને પણ ફરીથી પ્રયત્ન શરૂ કર્યા, પણ એમાં કોઈ પરિણામ મળ્યું નહીં. હતા ત્યાંના ત્યાં જ રહ્યા. કોઈ આગળ બાળકોની સંખ્યા મુખપાઠની વધતી નહોતી. એટલે ફરીવાર ફોન આવ્યા કે આમાં જો કંઈક કન્સેશન કરવામાં આવે આ રીતના તો જ આ સારી રીતે પાર પડશે ને 10,000નો આપણો આંકડો છે એ પૂરો થશે.
એટલે હવે તો મધ્યસ્થ કાર્યાલયના સંતોની પણ હિંમત નથી કે હવે બાપાને અમારે કેવી રીતે પૂછવું, કારણ કે એમને ઓલરેડી 3 વખત આગળ બાપાને પૂછી ચૂક્યા હતા. અને પછી એક સંતે બાપા માટે મેસેજ મૂક્યો. હવે મુખપાટની અંદર એવું થયું છે, યાદ ના રહેતું હોય એવા બધા બાળકો વધ્યા છે, એટલે એમને શું 2-2, 5-5 શ્લોકો કરીને 315નો મુખપાટ તો આપી દીધો છે, પણ હવે જ્યારે નિર્ણાયકને આપવાનું હોય ત્યારે એક સાથે 315 આપવા એ લોકોને બહુ મુશ્કેલી પડે છે. અમારા વતી સ્વામી બાપાને વિનંતી કરજો કે 100-100ના 3 સ્લોટ અથવા 150-150 શ્લોકો બાળકો આપે અને પછી વિદ્વાન થઈ જાય એવું આપ સ્વામી બાપાને ખાસ પૂછજો. પણ બાપાએ એ વખતે પણ મક્કમતા દર્શાવી અને ના પાડી. હવે આવું હોય ને તો ગમે એવો માણસ હોય ને એ એવું જ કે હા તમે એવું કરી દો, કેમ કે એમને લખેલું છે કે 10,000 કરવા છે. હવે આ લોકો કહેતા હોય કે 10,000 નહીં થાય તો એમને જે સંકલ્પ કર્યો છે એ ખોટો પડી જાય ને, પણ સ્વામીને એની એ ચિંતા નહીં. હા, અમુક પ્રકારની દયા જરૂરની છે, પણ બાપાએ એમાં આપણે આમ જોઈએ લૌકિક દ્રષ્ટિએ એમ લાગે એમાં દયા ન દેખાડી. આપણી દયામાં અને સત્પુરુષોની દયામાં થોડી ફરક હોય છે. આપણી દયા કેવું છે કે એને કંઈ અઘરું ન જ આપવું એમ કરતાં એને વધારે નિર્બળ બનાવીએ, જે સામાન્ય દુનિયાની રીતે જોઈએ. સત્પુરુષ સમજે છે કે થોડી સ્ટ્રગલ થશે, પણ એ સ્ટ્રગલ કેવી છે કે જેમ જેમ તમે એક્સરસાઇઝ કરો ને તમારી તાકાત વધે, પણ એક્સરસાઇઝ કરો ત્યારે દુખે ખરું થોડું. તો એ રીતે એમની જે મક્કમતા હતી ને એ બધા આપણા હરિભક્તોમાં વિશ્વાસથી જન્મેલી મક્કમતા હતી કે બધા એક વખત આમાં જોડાશે એટલે પાર પાડી દેશે. સ્વામીના મનમાં હતું કે આ નક્કર વિદ્વાન તૈયાર કરવા છે, સાદા હાલાપોલા વિદ્વાન તૈયાર કરવા નથી, પણ આ નક્કર કામ થાય એવો સંકલ્પ સ્વામીએ કરેલો. તો આપણે ભલે ઘણી વખત કન્સેશન માગ્યું પણ બાપાએ ન આપ્યું, સારું થયું ન આપ્યું, તો આપણને ખબર પડી કે આ કરી શકાય છે. હવે આ વાતમાં જ એ વેકેશન પૂરું થયું. બધાને એવું હતું કે વેકેશન દરમિયાન જ આપણે સ્વામી બાપાના સંકલ્પને પૂર્ણ કરી દઈશું, પરંતુ 13મી જૂનનો એ દિવસ આવ્યો અને જ્યારે વેકેશન પૂરું થયું અને ફક્ત 2,644 બાળકો બાલિકાઓ જ સ્વામી બાપાનો સંકલ્પ પૂરો કરી શક્યા હતા. હવે બાળકોની ક્ષમતાની લિમિટ આવી ગઈ હતી, કાર્યકરો અને વાલીઓની મહેનતની લિમિટ આવી ગઈ હતી, અને જે સંતો આ બધું આયોજન કરતા હતા એ સંતોના આયોજનની પણ હવે લિમિટ આવી ગઈ હતી. બધાને એવું હતું કે સ્વામી બાપાનો આ સંકલ્પ આપણે પૂરો કરી શકીશું નહીં. જો કોઈ સ્વામીની જગ્યાએ બાપાની જગ્યાએ કોઈ સામાન્ય વ્યક્તિ હોય તો તરત જ આપણે એક નિર્ણય બદલવો પડે કે જેનાથી આપણે છે ને પ્રેક્ટિકલ વે ઉપર આવીએ. ત્યારે હવે નહીં થાય એ વિચાર બાપાને નથી આવ્યો. એમને કયો વિચાર આવ્યો, ચાલો હું બીજો પત્ર લખું. ત્યારે સ્વામી બાપાએ 2 પત્રો લખ્યા. એક પત્ર બાળકોને સંબોધીને લખ્યો અને બીજો પત્ર કાર્યકરોને સંબોધીને લખ્યો. સ્વામી શ્રીજી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, બોચાસણ, તારીખ 11/7/2025. સ્વામી બાપાના લાડેલા કાર્યકરો સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. તમે ધારો તો થાય. તમે બધા મારા હાથ પગ છો. મને સમાચાર મળ્યા છે કે તમે થાકી ગયા છો, કંટાળી ગયા છો, આવું રીતે કઈ ચાલે? આપણા ગુરુ સમર્થ છે તો તેમનો સંકટ ઝીલી લેવો. કરતા એ છે, આપણે નિમિત્ત માત્ર છીએ. મહારાજ સ્વામીને યાદ કરી ગુરુ વચનને સાકાર કરવા કટિબદ્ધ થાવો. આપ પ્રેરણા આપશો તો બાળકો અને તેમના વાલીઓ તૈયાર થશે. આશીર્વાદ છે. સ્વામી શ્રીજી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી, સુરત 5/6/2025. જે ગયું તે ભૂલીને હવે રાજીપો લેવા મંડી પડો. આ વર્ષની દિવાળી સુધીમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરીને રાજીપો લઈ જ લેવો. આ રાજીપાની ખરેખરી તક છે. ચૂકી ન જતા. હવે એક જ નિશાન, મિશન રાજીપો. તમે બધા સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ સંસ્કૃતમાં પ્રેમથી અને ભક્તિભાવથી મહારાજને સંભાળી કરશો. મુખપાઠ કરશો તો અમે તમારી સાથે જ છીએ. મુખપાઠ કરવા માટે પ્રાર્થના કરીને સતત પુરુષાર્થ કરવો. આળસ મૂકવી. મોબાઈલમાં સમય ન બગાડવો. અભ્યાસની સાથે બીજા સમયનો ઉપયોગ મુખપાઠમાં જ કરવો. આશીર્વાદ છે, થઈ જશે.
ઘણા બધાએ પત્ર વાંચ્યો તો ઘણાની આંખમાં આંસુ આવ્યા છે, ઘણાને અંતરદૃષ્ટિ થઈ છે, ઘણાને એકદમ ઉર્જાનો સંચાર કહીએ ને કે હું બાપાને રાજી કરી લઉં એવી ભાવનાઓ થઈ છે. એટલે ચમત્કાર તો હવે બને છે. ચમત્કાર શું બને છે? તો હવે તો આ વાત એવી થઈ ગઈ કે 1 વર્ષનો ટાઈમ તો ઘણો બધો સમય આપ્યો બાપાએ. આ બીજું પત્ર સાબિત કરે છે કે આ તો 2 મહિનાનું કામ છે. આ બીજા પત્રથી જો આપણે એમ કહેતા હોઈએ કે 75% કામ છે ને આ બીજા પત્ર આવ્યા પછી થયું છે, એટલે આપણે એમ કહીએ કે ફરીથી એમણે ચાર્જ કર્યા આપણને. તો એમાંથી એટલી બધી શક્તિ વધી એક દિવસની અંદર. જે કોઈ 1 શ્લોક કરતા હોય, 2 શ્લોક કરતા હોય, 5 શ્લોક કરતા હોય, એ 20 સુધી, 25 સુધી, 50 સુધી, 60 સુધી શ્લોકો સુધી કર્યા છે. કોઈએ વિચાર્યું નહોતું કે આવો જાદુ થશે, આવો ચમત્કાર થશે, અને બધાની અંદર અનેરો ઉત્સાહ આવી ગયો. અને જે બાળકો મુખપાઠમાં અટકી ગયા હતા એ બધાએ મુખપાઠ શરૂ કરી દીધો. અને જ્યાં 100ના બંચમાં મુખપાઠ આપવો એવી વાત હતી, એની જગ્યાએ એક સાથે 315 શ્લોકનો મુખપાઠ આ બાળકો બાલિકાઓ એકદમ સહજતાથી આપવા માંડ્યા. બધા સંતો કાર્યકરોને ખૂબ જ આશ્ચર્ય થયું કે આ કઈ રીતે આટલા બધા બાળકો એક સાથે મુખપાઠ પૂરો કરવા માંડ્યા. આ જ અક્ષર બ્રહ્મનો પ્રવેશ. અને કેવા નાના નાના બાળકો મુખપાઠ પૂરો કરવા માંડ્યા. જ્યારે આપણે એમની સામે જોઈએ તો આપણને પણ આશ્ચર્ય થાય કે આટલા નાના નાના બાળકો મુખપાઠ પૂરો કરવા માંડ્યા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો? જુનિયર કેજીબી. વોટ્સ યોર એજ? Age is senior KG. How old are you? 5 years old. સંસ્કૃત લખતા વાંચતા આવડે છે તમને? ના. નહીં? તો તમે બધા શ્લોક કેવી રીતે પાકા કર્યા? આ રમતા હું રમું અને મારી મમ્મી બોલે એટલે મુખપાઠ થઈ જાય. દર્શભાઈ, તમને કક્કો બોલતા આવડે છે? હા. તો બોલો જોઈએ. ક ખ ગ. પછી? ચ. પછી? ના, નથી આવડતું. ક્રિશુભાઈ, જુઓ તો આ પહેલા પેજ ઉપર શું લખ્યું છે? હા, કશું નથી વાંચતા ફાવતું. સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ. 251 પછી કયો નંબર આવે? 251 પછી કયો આવે? તમને 71 થી આગળ ગણતરી કરતા આવડે? તમે લોકો શું કે 1 થી આવડે તો પછી અમે 1 2 3 એવું ગણીએ, પણ 1 તો થી એવું બધું ના આવડે. મયા સહ શબ્દ ઉપરથી કયો શ્લોક આવે છે? મયા સહ સદેવાસ્તિ સર્વદોષ નિવારક સ્વામિનારાયણ સાક્ષાત એવં બલમ ચ ધારયેત. 12 થી 16 નંબરના શ્લોક બોલો તો. સત્સંગાધિગતો સર્વે સર્વે સુખાધિકારિણો સર્વે હા બ્રહ્મ વિદ્યાયામ દાવસ્તેવ નરસભા નિમ્નાધિગતમ સત્સંગેન ગવેદતા સસ્વમર્યાદયા સર્વે ભક્ત્યા મુક્તમ સમાપ્તેહો. ઓકે, 150 માં કેટલા ઝીરો આવે? 151મો શ્લોક આવડે છે તમને? હા. પ્રત્યહમનુસંધેય જગતો નાશશીલતા સ્વાત્મનો નિત્યતા ચિંત્ય સચ્ચિદાનંદ રૂપતા. તમે બાપાના દર્શન ક્યારેય કર્યા છે? કર્યા નહીં, વિડીયોમાં ખાલી કર્યા છે પણ પ્રત્યક્ષ નહીં કર્યા. તો પછી આ શ્લોક મુખપાઠ કેમ કર્યા? બાપાને રાજી કરવા. સ્વામીને રાજી કરવાનો એટલે કરવું તું મારે તો, કારણ કે બાપાને રાજી કરવા માટે કર્યો છે. મને બાપાને રાજી કરવા હતા. બાપાને રાજી કરવા. જો આ બધા બાળકો છે ને એ તો મહંત સ્વામી મહારાજની મિલકત છે. આપણને તો દિવ્યતા નથી દેખાતી, પણ બાપા હંમેશા આપણને કહે છે કે આ બધા દિવ્ય છે અને એ દિવ્યતાના આદર્શન છે. અને તમે જુઓ તો આટલી નાની ઉંમરની અંદર આ સ્પષ્ટતા થવી કે મારે એમને રાજી કરવા છે. આ સ્પષ્ટતા છે ને વર્ષો સુધી આધ્યાત્મિક સાધના કરીને તો પણ નથી થતી. બધાને સ્પષ્ટપણે દેખાતું હતું કે આ દરેક બાળકોમાં સ્વામીની શક્તિનો જ પ્રવેશ હતો, જેના કારણે આ બધા જ બાળકો મુખપાઠ પૂર્ણ કરતા હતા. આની સાથે સાથે
એવા અણધાર્યા પ્રસંગો પણ બનવા લાગ્યા હતા કે જે આપણને અનુભવ કરાવે કે ખરેખર સ્વામીનો પ્રવેશ જ આ બધા બાળકો અને બાલિકાઓમાં થયો છે. આ છે ગુરુહરિ મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સત્સંગ દીક્ષા ગ્રંથનો સંસ્કૃત ભાષામાં સંપૂર્ણ મુખપાઠ કરનારા BAPS સંસ્થાના તમામ બાળકોમાંથી સૌથી નાના બાળ વિદ્વાનો. આ છે અમદાવાદના હરિકૃષ્ણભાઈ ગોવાણી, સુરતના પરમભાઈ વાઘેલા અને મુંબઈના નીલકંઠભાઈ યાદવ. બાપા, તેમણે કેટલી ઉંમરે સત્સંગ દીક્ષા મુખપાઠ કર્યો તમે જાણો છો? માત્ર 2 વર્ષ ને 11 મહિનાની જ ઉંમરે. મારે 2 દીકરી છે. મોટી દીકરી જે છે ખુશી, એનું નામ 2.5 વર્ષની હતી ત્યારથી એની આંચકી આવે છે. એની જે 2.5 વર્ષથી અત્યાર સુધી એની જે હિસ્ટ્રી જોઈએ તો એના મેડિકલ રિપોર્ટ્સ અને ડૉક્ટર્સ પાસેથી જે અભિપ્રાય મળ્યો કે આ જે બીમારી જે છે એને કારણે એનો મગજનો વિકાસ છે એ રૂંધાય છે, એ અભ્યાસમાં પણ પાછળ છે, એનો વિકાસ પણ ઓછો છે. અને આ પરિસ્થિતિઓની વચ્ચે ખુશીને પણ એમ થયું કે હું પણ મુખપાઠ તૈયાર કરું, મારું પણ રજિસ્ટ્રેશન કરાવવું છે. તો અમને તો હતું જ કે એના માટે તો આ અશક્ય જ છે. મને કે એના મમ્મીને વિશ્વાસ નહોતો આવતો કે 315 પહોંચે. હવે એનું જ્યારે મુખપાઠ કરતી ને ત્યારે મોટે ભાગે તો એ મોબાઈલમાંથી ઓડિયો સાંભળીને કરતી, પણ એને શું છે કે સવાર સાંજ જે દવાના જે ડોઝ લેવાના હોય એનેથી એને ઘેન રહે, એટલે ઊંઘ આવ્યા કરે. તો મોટે ભાગે એ મોબાઈલની અંદર ઓડિયો સાંભળતા સાંભળતા એ તૈયાર કરતી હોય તો સૂઈ ગઈ હોય અને કલાક, અડધો કલાક, પોણો કલાક કે કલાક સૂઈ જાય. અમે ઓડિયો શરૂ જ રહેવા દેતા. અને જ્યારે ઊભી થાય, જાગે, પછી એ દરમિયાન એને જે કાંઈ જે શ્લોકો સાંભળ્યા છે એ પાછા પૂછીને તો એને આવડે છે. અને આ સત્પુરુષની કૃપા વગર આ વસ્તુ શક્ય જ ન બને. એણે મુખપાઠ શરૂ રાખ્યો અને ધીરે ધીરે કરતાં 315 શ્લોક પૂર્ણ થઈ ગયા. મુખપાઠ શરૂ હતો ત્યારે વચ્ચે વચ્ચે એને આંચકીના સ્ટ્રોક ઘણી બધી વખત આવ્યા પણ હતા. જ્યારે એનું ફાઇનલ અધિવેશન હતું એના આગલે દિવસે જ તે એને આંચકીનો સ્ટ્રોક આવ્યો હતો. બાપાને પ્રાર્થના કરી અને ભગવાનની કૃપા, સત્પુરુષનો પ્રવેશ કે એ 315 શ્લોકનું એનું જે અધિવેશન બીજે દિવસે એને જે આપવાનું હતું, માત્ર અડધી કલાકની અંદર જ એનું અધિવેશન સંપૂર્ણ 100% સક્સેસફુલ પૂર્ણ થઈ ગયું પહેલી જ ટ્રાયમાં. હવે ખરેખર આ વસ્તુ એના માટે જોઈએ ને તો સાવ અશક્ય વસ્તુ હતી, અને છતાં પણ સત્પુરુષનો એટલો પ્રવેશ અને ભગવાનની કૃપા, અને આ વગર શક્ય જ નથી. ધરમપુરની બાજુમાં શેરીમાળ ગામ, ત્યાં દીપકભાઈ પટેલ નામના વ્યક્તિ રહે. સેન્ટિંગ અને મજૂરીનું કામ, તદ્દન કાચું ઘર, અને વળી 13 થી 14 ગુટકા ખાવાની ટેવ. એના બંને દીકરાઓ વંશ અને મિત બાળ મંડળમાં આવે. એમનું શિક્ષણ એટલું સારું ન હોય, એમના મા બાપ પણ ઓછું ભણેલા હોય, એમની આર્થિક પરિસ્થિતિ પણ નબળી. મા બાપને પણ આશા નહોતી કે આ બાળકો મુખપાઠ કરે. જય સ્વામિનારાયણ ભગવાન. ધરમપુર ગામના વિસ્તારથી બોલું છું. મિત અને વંશના કાકા બારાક્ષરી ભણવામાં પણ આટલું જ ભણ્યો કે તો બી મારા માટે જ બસ હતું. એમાં 315 શ્લોક થઈ ગયા. આ તો ભગવાનની જ કૃપાથી થઈ ગયા. 315 સંસ્કૃતમાં. તેથી મારા છોકરાએ ભણવામાં બી અભ્યાસ નબળું હતું. કોઈ વિષયમાં ફેલ થતો. જો મુખપાઠ કરવાથી મારા પોયરાને હમણાં તો 50-60 સુધી બધે વિષયમાં એક સરખા માર્ક લાવે. આ બંને બાળકોએ પિતાજીને કહ્યું કે પપ્પા, અમે મુખપાઠ પૂર્ણ કરીએ તો તમે વ્યસન છોડશો? છોકરા લોકો કહે કે મુખપાઠ થઈ ગયા, હવે તો પણ વ્યસન મૂકી દઉં. એટલે મેં વ્યસન મૂકી દીધું. મારા માટે તો ભગવાનની આ એકદમ કૃપાથી જ થઈ ગયું. આટલું જ મેં ખૂબ આનંદ. બસ મારે એટલું જ. મારા દીકરાનું નામ યોગી કાપડિયા છે, જે 5/4/2019ના દિવસે સેકન્ડ ફ્લોર એટલે વિન્ડોમાંથી નીચે પડ્યો, એટલે 25 ફૂટના અંતરે પડી ગયો હતો. યોગી બીજા માળેથી પડ્યો એ વખતે એની ઉંમર 2 વર્ષ ને 10 દિવસની હતી, અને જ્યારે પડ્યો ત્યારે એની આખી ખોપડી એ ફાટી ગઈ હતી. અને એને પછી ડૉક્ટર પાસે જ્યારે લઈ ગયા પછી એવું કીધું કે જો આને સિવિયર ઇન્જરી થઈ છે, આ બચે બી ખરા અને ના પણ બચે.
પણ આની યાદશક્તિ તો જતી જ રહેશે. રેકેગ્નાઇઝ કરે કે ન કરે, એને જે રીતે ડેમેજ થયું હતું તો એ ડેમેજમાં એનું લેફ્ટ વિંગ એટલે ડાબું અંગ આખું કામ કરતું બંધ થઈ ગયું હતું. પછી સ્વામીશ્રીના આશીર્વાદ લીધા અને આશીર્વાદ લઈને એનું ચોથું ઓપરેશન મુંબઈમાં થયું. ચોથા ઓપરેશન પછી આપણને એવું જાણવા મળ્યું અને અનુભવવા મળ્યું કે એને જે બોલવું હોય એ બોલી ન શકે અને બોલવા જાય તો બીજું બોલી દે. જ્યારે ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં એડમિશન લેવાનું થયું તો ત્યાંના પ્રિન્સિપલે એવું કીધું કે આ બાળક તો કે નોર્મલ બાળકમાં ન ભણી શકે સાથે, કારણ કે એને ચાલવામાં પણ તકલીફ પડે છે, સમજવામાં પણ તકલીફ પડે છે અને આપણે કઈ રીતે આગળ વધી શકાય. આ બિટવીનમાં પછી આપણે સત્સંગ દીક્ષાના 315 શ્લોકોનું મુખપાઠનું કાર્યક્રમ ચાલુ થયો. તો ધીરે ધીરે એને 1 શ્લોક 2 શ્લોક પછી તો એને એવી લગની લાગી કે જે સવારે ઉઠે ને તો સીધો વોશરૂમમાં જાય ને બ્રશ કરવાનું ચાલુ કરે ને તો એના મધરને કહે કે પેલું રિપીટ મોડ વગાડો ને. એમ કરતાં કરતાં સ્કૂલે જાય, સ્કૂલે જઈને આવે પછી પહેલો અડધો કલાક એ આ રિપીટ મોડમાં બધા શ્લોકો સાંભળે. એમ કરતાં ધીરે 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 એને 315 શ્લોક કમ્પ્લીટ કરી નાખ્યા 4 મહિનામાં. જે 2 દિવ્યાંગ બાળકો હતા એમણે સંપૂર્ણ સત્સંગ દીક્ષાનો મુખપાઠ કર્યો અને એ પણ બહુ જ ઓછા દિવસોમાં કરેલો છે. બાપા, આ બંને બાળકો, એ લોકોને બાપા આંખે દેખાતું નથી, પરંતુ આપના સંકલ્પે આ બંને બાળકે આ મુખપાઠ યજ્ઞમાં ઝંપલાવ્યું અને સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરી દીધો. સૌપ્રથમ આપણે મુંબઈના જૈનમભાઈને બાપા પ્રશ્ન પૂછવાના છીએ, પણ એમની વિશેષતા એ છે એમને સમાચાર મળ્યા કે આપનો સંકલ્પ છે અને મારે એમાં જોડાવવું છે. તો બાપા કેવળ 8 દિવસની અંદર એમણે સંપૂર્ણ સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરી લીધો. તમારા માટે પહેલો શબ્દ છે નાશાય. નાશાય સર્વદોષાણાં બ્રહ્મસ્થિતેરવાપ્તયે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંબનમ. વેરી ગુડ. ચલો, તમારો ફેવરેટ શ્લોક કયો છે એની વાત કરો. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણાશ્રયાત. વેરી ગુડ. બાપા, એમની બાજુમાં શ્રેયભાઈ ઊભા છે, એમને પણ આવો જ પ્રશ્ન પહેલેથી છે. પણ શ્રેયભાઈની વિશેષતા શું છે બાપા? આપણે જે નંબર આપીએ એ નંબરના આધારે પણ એ શ્લોક બોલી શકે. આપણે અત્યારે એમને શ્રેયભાઈને પ્રશ્ન પૂછીશું. શ્રેયભાઈ, તમારા માટે શ્લોક નંબર છે 52. પૂર્વસ્યામુત્તરસ્યામ વાદિશી કૃત્વા મુખમ તતઃ શુદ્ધાસનોપવિષ્ટ સન્નિત્ય પૂજામ સમાચરેત. વેરી ગુડ. તમને બંને વિદ્વાનોને એક પ્રશ્ન છે કે તમે આ મુખપાઠ શેના માટે કર્યો? બાપાને રાજી કરવા માટે. બાપાને રાજી કરવા માટે. કેમ રાજી કરવા માટે? રાજી બાપા થાય તો શું થાય? આપણને અક્ષરધામ મળે. વેરી ગુડ. આપણને મોક્ષ મળે, અક્ષરધામ મળે, રાજીપો થાય તો એના માટે તમે મુખપાઠ કર્યો છે? હા. પણ બાપાએ જેવી આ વાત સાંભળી તો સ્વામી બાપાના મુખ ઉપર એટલા બધા દયાના ભાવ હતા, એક કરુણાના, પ્રસન્નતાનો ભાવ ને ઉમળકો ખૂબ હતો. બીજું ઉતાવળ હતી મળવાની, ક્યારે હું મળું આ લોકોને. એમની નજર એ બાળકો ઉપર જ હતી, એમના વિચારમાં એ જ હતું. એટલે જેવું કાર્ય પૂરું થયું બીજું બધું, એટલે બાપાએ પોતે જ એમને બોલાવ્યા છે. કેવળ કોઈએ સારું કામ કર્યું ને અભિનંદન આપવા, એ અભિનંદન તો બહુ નાનો શબ્દ લાગે બાપાના ભાવ પાસે, પણ એટલો બધો રાજીપો હતો. કારણ કે શારીરિક પરિસ્થિતિ જો તો દિવ્યાંગ હતા તો પણ એમને આ કાર્ય કર્યું. વધુ આનંદ ક્યારે થયો? જો મુખપાઠ પૂરો થાય એનો એક આનંદ હોય છે, એની પરીક્ષા આપીને તમે પાસ થાઓ એનો એનાથી વધારે આનંદ હોય છે, પછી એની એક જાહેરાત થાય એનાથી પણ વધારે એક આનંદ હોય છે. પણ એ બધું જ છે ને પૂરું ક્યારે થાય છે કે સત્પુરુષ તમારી ઉપર રાજી થાય. તો એ રાજીપો જ્યારે એમણે જોયો, અને એટલો બધો વિશેષ રાજીપો, આજુબાજુ બધા હતા, બધાને ઈર્ષ્યા આવે. ભેટવા માંગે છે બાપા. બાપા છે ને આ બાજુ છે, હાથ તમારા લઈ જાઓ. નજીક જાઓ, નજીક નમી જાઓ. ધીમે ધીમે. બાપા છે ને તમને ભેટવા માંગે છે. આ બાજુ આવો, થોડા નજીક આવો. હજી આવો થોડા નજીક. બસ હવે થોડા 2 હાથ પોળા કરી નમો થોડા આગળ આગળ નમો. સરસ. આભાર ભેટ.
તો એમાંથી એવું આપણને સમજવા મળે કે સત્પુરુષની આજ્ઞાની અંદર છે ને આપણે આંધળા થઈને પડવાની વાત છે, અને એમની આજ્ઞા પાડીએ તો આ રાજીપો જે અનંત જન્મો સુધી સાધના કરીએ અને જે પ્રસન્નતા અને કૃપા મળે એ આવી રીતે આજ્ઞા પાડવાથી મળે છે, એ આપણને તરત જ દેખાય. આમ મિશન રાજીપોની આ યાત્રા 2024ની દિવાળીથી શરૂ થઈ હતી અને 2025ની દિવાળીએ જ્યારે પૂર્ણ થઈ ત્યારે 15,666 જેટલા બાળ બાલિકા વિદ્વાનોએ સ્વામી બાપાનો આ સંકલ્પ પૂર્ણ કર્યો હતો અને સત્સંગ દીક્ષાનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કરીને સ્વામી બાપાનો રાજીપો મેળવ્યો હતો. અને સ્વામી બાપાએ પણ આ દરેક બાળ બાલિકા વિદ્વાનોને મારું મુખપાઠ મંડળ એમ બિરુદ આપ્યું હતું. તો જો બાપાને ખબર હોય કે આ થવાનું જ છે ને સવાયું થવાનું છે, અને એ થવાનું જ હતું, પણ એની અંદર વિઘ્નો પણ આવવાના હતા, પણ એ વિઘ્નો ટળવાના પણ હતા, કારણ કે આમાં ભગવાન અને સંતની શક્તિ કાર્ય કરતી હતી. આખા વર્ષ દરમિયાન બધાને એ જ વિચાર આવ્યો છે કે આપણે બાપાને રાજી કરવા છે, આપણે મહારાજને રાજી કરવા છે, અને એ વિચાર જ એમને શક્તિ આપતો હતો. તો આ રીતે તમે જુઓ તો એક બહુ જ મોટું જોડાણનું પર્વ થયું હોય ને સત્પુરુષ સાથેનું એક વર્ષ દરમિયાન, એવો અનુભવ બધાને થયો. ત્યારે આપણને સ્પષ્ટ રીતે દેખાય છે કે આમાં કોઈની બુદ્ધિ કામ ન કરી શકે, આમાં કોઈની મહેનત કામ ન કરી શકે, આમાં કોઈનું આયોજન કામ ન કરી શકે. આમાં તો કેવળ મહંત સ્વામી મહારાજની જ શક્તિ એ કાર્યરત હોય એવું સ્પષ્ટપણે આપણને દેખાય છે. સ્વામી બાપા, આ આખા વર્ષ દરમિયાન અમને કેટલું બધું મળ્યું. અમારું અભિવાદન થયું, બધે અમારા જ ગુણગાન ગવાયા, બધે અમારી જ મહેનત દેખાઈ. પણ બાપા, અમે જાણીએ છીએ કે અમને આટલો મુખપાઠ કરાવવા માટે સૌથી વધુ જહેમત તો આપે ઉઠાવી છે. હકીકતની અંદર તો આ બધાનું કારણ આપ જ છો. એટલે આપે જે પત્ર લખ્યો છે આજના દિવસે, એ હકીકતમાં આપને લાગુ પડે છે. બાપા, આપ લખો છો કે તમે કરી બતાવ્યું, પણ બાપા અમે આપને કહીએ છીએ કે તમે કરી બતાવો છો કાયમ. બાપા, આપે લખ્યું તમે ચમત્કાર સર્જી દીધો છે, તો અમે આપને કહીએ છીએ બાપા તમે ચમત્કાર સર્જી દીધો છે. અમને મુખપાઠ કરવાની આજ્ઞા કરીને અક્ષરડેરીમાં પ્રાર્થના કરી. અમે થાકી ના જઈએ તે માટે આપે 8 પત્રો લખ્યા છે. 92 વર્ષની ઉંમરે અમને વધારવા માટે આપે જાતે ચંદન ઘસ્યું, અમારા માટે જાતે ગિફ્ટ તૈયાર કરી. બીજું બાપા, આપે એવું લખ્યું કે તમે ખાલી મુખપાઠ નથી કર્યો, પણ મહારાજ સ્વામીને અને અમને રાજી કર્યા છે. તો અમે પણ બાપા આપને કહીએ છીએ કે તમે ખાલી મુખપાઠ નથી કરાવ્યો, તમે અમને ભગવાનનો રાજીપો આપ્યો છે. બાપા, આપે અમને આપના પોતાના ગણ્યા. અમારા માટે આનાથી વધારે મોટું ઇનામ બીજું તો શું જ હોઈ શકે. બાપા, આપે 3 વખત ધન્યવાદ 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 લખ્યું છે. અમે પણ આપને કહીએ છીએ કે ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. ત્રણ કાર્યની વાતો આપણે બધાએ સાંભળી. એમાં એક તો પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, પછી આબુધાબીનું મંદિર અને મિશન રાજીપો. આ ત્રણેય કાર્યો સાથે જે સક્રિયપણે જોડાયેલા હતા એ બધા જ એક અવાજ એમ વાત કરે છે કે આ માણસની શક્તિથી થાય એવું છે જ નહીં, અશક્ય છે, અસંભવ છે. એટલે બધાનો એક જ અવાજ છે કે કેવળ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી, મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી જ આ કાર્ય થયેલું છે. તો આ 3 કાર્યની વાતો કરી, પણ જો મહંત સ્વામી મહારાજનું જીવન જોઈએ
તો ફક્ત આ 3 કાર્ય નથી. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજની જગ્યાએ 83 વર્ષની ઉંમરે આવ્યા. આજે મોહન સ્વામી મહારાજ છે એમને 92 યર્સ તો કમ્પ્લીટ થઈ ગયા અને હી ઇઝ ગોઈંગ ઓન 93. હવે આપણે જો વિચાર કરીએ કે આ 10 વર્ષની અંદર 367 સંતોને દીક્ષા આપેલી છે. આ છેલ્લા 10 વર્ષની અંદર 600 મંદિરો મોહન સ્વામી મહારાજે કર્યા. મંદિરો બાંધવામાં આપનું કાર્ય એ શાસ્ત્રીજી મહારાજ જેવું લાગે છે. એક મંદિરનું કામ હજી પૂરું ના થયું અને બીજાનું શરૂ કરે. પછી બાપા મંદિરોના બાંધવામાં આપની સ્પીડ, સ્વામી બાપાએ દર 15 દિવસે એક મંદિર બાપા કરતા હતા. દર 6 દિવસે એક મંદિર આપ તૈયાર કરી રહ્યા છો. લાખો લોકો મોહન સ્વામી મહારાજે મળી લીધું હશે. હજારોની સંખ્યાની અંદર એમના પ્રશ્નો છે સોલ્વ કર્યા હશે. રોજ 150 થી 200 પત્ર વાંચે છે. સાથે સાથે એક સ્થાનમાં પોતે બેઠા નથી. દેશ અને પરદેશની અંદર મોહન સ્વામી મહારાજ સતત વિચરણ કરતા રહ્યા. આ છેલ્લા 10 વર્ષનો જ વિચાર કરીએ તો પણ 2,30,000 કિલોમીટર તેમનું વિચરણ થઈ ગયેલું છે. એટલે એટલા બધા કાર્ય, સમાજ સેવાનો વિચાર કરીએ. એ સિવાય બધા મોટા ઘણા બધા ઉત્સવો થઈ ગયા, મોટા અધિવેશનો પણ થઈ ગયા. એ અધિવેશનો સંતોની શિબિર છે, સંતોની શિબિરો પણ થઈ ગઈ. કાર્યકર્તાઓની પણ શિબિર થઈ ગઈ. કાર્યકર સુવર્ણ મહોત્સવ, ભૂતકાળની અંદર આવો ઉત્સવ ક્યારે થયો નથી. એટલે આટલી ઉંમરે આટલું બધું કામ અને ખાસ આધ્યાત્મિક પ્રશ્નો હોય, એ આધ્યાત્મિક પ્રશ્નોનું સચોટ માર્ગદર્શન અને સમાધાન તો સાધકોને પ્રેરણા મળે, સંતોષ થાય, એમના જીવનમાં ભાગવત ધર્મનું પોષણ થાય, એકાંતિક ધર્મનું પોષણ થાય, જે મુખ્ય હેતુ માટે આવેલા છે. તો સરકારમાં કોઈ જોબ કરતા હોય તો 58 યર્સ તો રિટાયરમેન્ટ એજ છે. એટલે પોતે પણ મનથી એવું લાગે કે હું રિટાયર થઈ ગયો છું, અને માણસોને પણ એમ લાગે કે બીજા બધા હોય કે આ વ્યક્તિ રિટાયર થઈ ગયા છે. તો 83 વર્ષની ઉંમરે તો શરીરની દ્રષ્ટિએ વિચાર કરીએ, મનની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પણ એ માણસ એકદમ ફ્રેલ હોય. તો મોહન સ્વામી મહારાજ દ્વારા થાય છે એનું કારણ શું? મનુષ્ય આવી કલ્પના પણ કરી શકે એમ નથી. તો જો મનુષ્યથી થાય એવું ન હોય તો પછી મોહન સ્વામી મહારાજ જો મનુષ્ય નથી તો છે કોણ? યોગી બાબાના બંને હાથ પકડી લીધા કે એકદમ પોતે બોલવા માંડ્યા કે તમે કોણ છો? અમે બધાને પૂછીએ છીએ કે તમારા અનુભવ પ્રમાણે, આમ તો તમે તો with Swami all the time as well. તો મોહન સ્વામી મહારાજ કોણ છે? સ્વામી જ્યારથી ઉઠે જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી તમે સાથે ને સાથે છો. Your proximity with મોહન સ્વામી મહારાજ as well. આજે તમારા અનુભવ પ્રમાણે મોહન સ્વામી મહારાજ કોણ છે? તો તમારા અનુભવ પ્રમાણે મોહન સ્વામી મહારાજ કોણ છે? Who do you understand Mohan Swami Maharaj to be? હવે તમે આખી આ જર્નીમાંથી પસાર થયા તો તમારો પર્સનલ અનુભવ તમને પૂછવામાં આવે કે મોહન સ્વામી મહારાજ કોણ છે? Shall I start? Yeah. Who is Mohan Swami Maharaj? મોહન સ્વામી કોણ છે? આપણે સ્વામીની દરેક ક્રિયા જોતા હોઈએ તો સ્વામીની દરેક ક્રિયા એ એમની પોતાની મસ્તીમાં હોય છે. એ જમતા હોય, એ વહેલી સવારે જાગે, અડધી રાત્રે જાગે, તો પણ સ્વામીના ચહેરામાં એક અલગ જ તેજ કહીએ અથવા તો ફાઇન્ડ અ વર્ડ, પણ
કંઈક જુદું બધાથી. આમ તમને આમ લાગે કે સ્વામી કંઈક અલગ છે. એની પ્રત્યેક ક્રિયા છે ને એને જોઈને આપણને કંઈ ને કંઈ વસ્તુ સમજાય છે. પ્રત્યેક ક્રિયામાંથી પોતે જ શાસ્ત્ર છે. અને એ જેમ કોઈ પુસ્તક તમે વાંચો એમ આપણે એમનું જીવન જોઈએ છીએ. પહેલેથી મોહન સ્વામી મહારાજને મુંબઈમાં જોયેલા ત્યારથી એમની સાથે હેત ને પ્રીત થઈ ગયેલું, તો પહેલેથી આપણને એમનામાં એક ભાવ તો રહે કે સંપૂર્ણ સાધુતા, નિર્દોષ વ્યક્તિ. અને એમની નિર્દોષતા આપને દેખાય દરેક ક્રિયામાં. સ્વામી રાત્રે જાગે ને તો એ નિર્દોષ દેખાતા હોય, અને જમતા હોય ત્યારે નિર્દોષતા દેખાય આપણને. બાપા ખાલી એમનેમ બેઠા હોય અને કંઈક વાંચતા હોય કે કંઈક કોઈ પણ ક્રિયા કરતા હોય, મને તો વારંવાર અનુભવ થાય છે કે જ્યારે બાપાના મુખારવિંદ તરફ જોઉં ત્યારે મને બાપામાં એક બાળક જેટલી નિર્દોષતા એમાં જોવા મળે છે, ગમે તે હોય. કોઈ જાતનો દંભ નહીં, આડંબર નહીં, કોઈ બીજું કંઈ, કોઈને માટે કોઈ દાડો દ્વેષ નહીં, કોઈ જાતનો એવો ભાવ નહીં, અભાવ ગુણની કોઈ વાત જ ના નીકળે. મને વારંવાર આ અંતરથી થયા કે બાપા એકદમ શું કહેવાય કે નિર્દંભ પુરુષ છે, એમાં કોઈ જાતની કપડ નહીં, જેવા રૂમમાં છે એવા જ બહાર છે. આપણે ભક્તિ શીખવી હોય તો એમનું જીવન જોઈને શીખીએ છીએ, સંયમ શીખવો હોય તો એમને જોઈને શીખીએ. તપની રુચિ, સાદાઈ, પછી ભગવાનમાં વૃત્તિ. અમદાવાદમાં છીએ તો અમદાવાદમાં સ્વામી બ્રશ કરતા હોય તો ત્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ છે, તેમનું મન ત્યાં જ જતું રહે. તો આવી બધી નાની નાની ક્રિયાઓમાં પણ આપણે એમ અનુભવાય કે ભગવાન સિવાય એમને કાંઈ બીજા વિચારો જ નથી આવતા. આવું શીખીએ છીએ ત્યારે શું થાય છે કે શીખનારને કદાચ એને શાસ્ત્રો મોઢે હોય ન હોય, ખબર હોય ન હોય, વાત જુદી છે. એ તો પોતે જીવે જ છે, એ મૂર્તિમાન છે, એને જોઈને કોકે લખેલું હોય છે. એમ સત્પુરુષો જીવતા હોય છે. મોહન સ્વામી મહારાજ છે ને એ મૂર્તિમાન સિદ્ધાંતનું સ્વરૂપ છે. એમનામાં એટલી નરી દિવ્યતા છે, એમાં આ લોકનો કોઈ ભાવ જ નથી, અને જાણે આમ બેઠા હોય ને એમાંથી દિવ્યતા નીતરતી હોય તો એ દર્શન આપણને થાય. અમારી રજૂઆત લૌકિક હતી અને એમનો સામે જવાબ શું હતો કે સમથી કરો છો માટે સર્વોપરી થશે. લૌકિક વસ્તુ ઉપર એમને લક્ષ્ય જ ના રાખ્યો, એની એમને ત્યાં કોઈ સ્થાન જ ના આપ્યું. સીધું જે ભગવાનનો ગુણ સંપ એની ઉપર જ એમને ધ્યાન આપ્યું કે તમે આ રાખશો ને તો થશે. એટલે આપણને એ દેખાય કે એ પુરુષ આ લોકના નથી, પારલૌકિક દ્રષ્ટિવાળા છે, આધ્યાત્મિક દ્રષ્ટિવાળા છે. એટલે એમનું આયોજન પણ છે ને આધ્યાત્મિક છે, એનું માર્ગદર્શન આધ્યાત્મિક છે. Which guru, come on, bring me one guru who could write everything down and everything unfolds the same way. લઈ આવો મને, ચાલો લઈ આવો. એમની ફૂટપટ્ટી પણ આધ્યાત્મિક છે, સફળતાનું માપ એમનું આધ્યાત્મિક છે. એ બધું આપણને દેખાય છે. તમે સરવાળે હવે જુઓ, આબુધાબી મંદિરમાં મંદિર પૂરું નથી થયું, ધજા ચઢી ગઈ છે, બધા ભેગા થઈને ફોન કરે છે, સ્વામી કહે છે કે પૂર્ણ થઈ ગયું. રોબિન્સવિલમાં બધાએ તનતોડ મહેનત કરીને અક્ષરધામ આખું પૂરું કરી નાખ્યું. સ્વામીએ એ દિવસે કીધું કે અક્ષરધામ થઈ ગયું, બહુ સરસ થયું. એક વાક્યમાં અક્ષરધામનો ઉલ્લેખ બાજુમાં મૂકીને સ્વામી કે હવે આપણે અંતરમાં અક્ષરધામ થાય એના પર કરવાનું છે. એમનું આખું આયોજન, એમનો ગેમ પ્લાન, એમનું પ્રોજેક્ટ મેનેજમેન્ટ આખું આધ્યાત્મિક છે. એટલે આપણને દેખાય કે આ પુરુષ જુદા છે. I am a strong believer, and from my couple of experiences just day before yesterday, you know, something that was absolutely impossible, it was broken down, and Mohan Swami said આ થશે જ, and in 24 hours everything changed. અને એમ જ થયું. You know, I don't need the proof of the world. I saw it and it happened. મોહન સ્વામી મહારાજે એવા આશીર્વાદ આપ્યા, ખાલી 2 જ શબ્દ બોલે થઈ જશે, અને આપણા આશ્ચર્ય વચ્ચે જે પહેલાં અવળું પડતું હોય એ બધું સવળું પડવા લાગે. ઘણી વખત મોટા પુરુષ આવા સંકલ્પો કરે તો આપણને હસવું પણ આવે. એ હસવું છે ને એ શું બતાવે છે કે આપણે એમની શક્તિને સમજતા નથી. બીજું, આપણે આપણી શક્તિથી વિચારીએ છીએ. એમને તો સંકલ્પ કરે ત્યારથી સિદ્ધિ સુધીની વસ્તુ દેખાતી હોય. મારા ગુરુ છે અને એ મારા ગુરુ કે એમાં મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે એ કહેશે એટલે થશે જ. પણ મોહન સ્વામી મહારાજનું એક વાક્ય કે જેવો પહેલાં છે તો એવો થઈ જશે. They happen. અને we think કે આ થશે નહીં થાય, that's our problem.
faith in Him, that's the only answer, and I believe in Him strongly. I don't need nobody and no proof. એ જે વ્યક્તિ આટલા મોટા હોય એ નાના ન થઈ શકે, પણ સ્વામી કેટલા નાના થઈ જાય. આપણે તો વ્યવસ્થિત સેવા એ ન કરતા હોય તો પણ સ્વામી બાપા બધું ચલાવી લે, સહન કરે. અમે હમણાં ક્યાં ત્યાં હતા, જામનગર હતા, અને પછી અપૂર્વ મુનિ સ્વામી આવ્યા. એમને બધી વાત કરી, અને પછી એમને કીધું કે સ્વામી આપને બધા સેવકો બહુ સારા મળ્યા છે. એટલે સ્વામી રાજી થયા કે ના બરોબર, અમને બધા સેવકો સારા મળ્યા છે. તો સ્વામીએ મારો હાથ લીધો અને એમના મસ્તક પર મૂકવા જતા હતા. આવું કોણ કરે? એટલે આપણે તો તરત હાથ ખેંચી લીધો, ખબર પડી ગઈ કે આવું કરે. પણ એ વખતે આપણને થાય કે આટલી મોટી હસ્તી અને મારા જેવો સાવ સામાન્ય વ્યક્તિ એના આશીર્વાદ લેવાની ઈચ્છા રાખી છે, એટલે કેટલા શુદ્ધ હશે અંતરથી. એના પરથી પણ આપણને ખબર પડે કે આ છે ને દેહાતી દશા છે, અને સંપૂર્ણ શુદ્ધ પાત્ર છે. તેની અંદર ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે છે. ઠેઠ શાસ્ત્રીજી મહારાજના વખતથી જોતા હોય કે શાસ્ત્રી મહારાજ વખતમાં જોગી મહારાજને એમણે સોંપ્યું કે જોગી બધું કરશે. કોઈને વિશ્વાસ નહોતો, બધાને એમ હતું કે BAPS સંસ્થા એકદમ પડી ભાંગશે. પણ યોગી બાપાએ જેને કહીએ કે એમનું દૈવત એવું કે જબરજસ્ત કાર્ય થયું. અને પછી યોગી બાપાએ પ્રમુખ સ્વામીની વાત કરી. આપણને એમના વચનમાં વિશ્વાસ કે હવે પ્રમુખ સ્વામી બધું કાર્ય કરશે. અને પ્રમુખ સ્વામી મૌન સ્વામીને સોંપીને બધું ગયા. 100% એ રીતે જ ને કે મૌન સ્વામી મહારાજ દ્વારા આજે મહારાજ પોતે આ બધું કાર્ય કરી રહ્યા છે. ડેફિનેટલી ભગવાનનું સ્વરૂપ છે. ડેફિનેટલી તો એ છે કે ભગવાનનું સ્વરૂપ છે, કારણ કે એમનામાં રહીને ભગવાનની શક્તિ એ કામ કરે છે. ભગવાનની શક્તિ છે ને, the whole universe runs by Him, at least it's not us. Things on this earth run by Him, it's not us. The atoms in my own body, I don't spin them. And the forces of the nature, I don't create them. So I know somebody else is doing it. Okay. Who else could it be? So we would call God. But that's too distant, I can't understand. Now this letter itself is the proof that things aligned according to the letter, so that the closest thing to God's energy that I can really vouchsafe for, the biggest proof of that is the letter, because things changed. પત્ર લખતા હોય તો આપણે વાંચીએ ખરા. બાપા મનુષ્ય ચરિત્ર એ કરે કે લખ્યા પછી મને વાંચવા આપે કે આ તમે વાંચો, કે આમાં કંઈ ભૂલ નથી ને. તો આપણે વાંચીએ કે આ બધું બરાબર છે, તો આપણને લાગે કે આ બધું સામાન્ય છે. તો પેલો પ્રસંગ મને ખાસ અનુભવ થાય કે સુખમુનિ કહેતા કે આ વચનામૃત લખ્યું મેં, વાંચ્યું મેં, સંપાદને મેં કર્યું, પણ સમજાયું એમ બાપાએ કાગળ લખ્યો હોય, મને કે તમે વાંચો, મેં વાંચ્યો હોય અને જે તે વ્યક્તિને મોકલે, અને પછી જે એમાંથી વિરાટ કાર્ય થાય છે તો પછી આપણને ખ્યાલ આવે કે આ પત્ર કેટલો કમાલ કરે છે. તો એમાં ભગવાનની શક્તિ હોય તો જ બધું થાય. જાણે કન્સ્ટ્રક્શન કરતા હોય પોતે બેઠા બેઠા, એમ આખું પ્રોજેક્ટ કરતા હોય કમ્પ્લીટ, એમ લખી આપ્યો કે આવી રીતે હું પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીશ. અને એ પ્રમાણે એમને પ્રોજેક્ટ કર્યો ને એ વિટનેસ કરવાનું મળ્યો ને, એમ મન સ્વામી મહારાજ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ જ છે. એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એના રોમ રોમમાં ભગવાન બિરાજમાન છે. એના દ્વારા જ આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. એટલે એ સિદ્ધાંત વસ્તુ છે. સૈદ્ધાંતિક દ્રષ્ટિએ આપણે જોઈએ, જે સ્વામિનારાયણ ભગવાને તત્વજ્ઞાન સમજાવ્યું, આપણને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજાવ્યો, 3 શબ્દો છે: ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયાશક્તિ. આ 3 પ્રકારની શક્તિઓથી બધા જ કાર્ય ચાલે છે. ભગવાન પોતે સંકલ્પ કરે એ પ્રમાણે ચાલે છે. એમની ઈચ્છા શક્તિ છે, એમની પોતાની જ્ઞાન શક્તિ છે, એમનું નિત્ય જ્ઞાન છે, બધું જ જાણે છે, અને ક્રિયાશક્તિ બધું જ કરી શકે છે.
કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ. એ રીતે આ ભગવાનની શક્તિની વાત થઈ. પણ મહારાજે વચનામૃતમાં પ્રથમનું 65મું વચનામૃત છે, એમાં એ વાત લખી છે કે ભગવાન પોતે છે ને દયાએ કરીને આ શક્તિઓ જીવને આપે છે. સત્પુરુષો કામ શું કરે છે કે ભગવાનની જે એ શક્તિ છે ને, જે ભગવાને આપેલી છે એક પોટેન્શિયલ તરીકે આપણા દરેકમાં એ પડી હોય, એને બહાર લાવવાનું કામ કરે છે. અને એ વખતે એ એમની શક્તિ વાપરે છે. તો જો એમાં પણ ભગવાનની શક્તિથી જ આપણામાં રહેલી શક્તિ બહાર આવે છે અને ન થાય એવા કાર્યો આપણી પાસે કરાવે છે. એટલે ભગવાને આ શક્તિઓ આપણામાં મૂકી હોય છે, પણ એ શક્તિને બહાર લાવવાનું કામ આવા સત્પુરુષો કરતા હોય છે. અને એક નાના ઉદાહરણથી આપણને ખબર પડે છે. આમ જો ખાલી ઉપરથી વિચાર કરીએ તો સ્વામી બાપાની ક્રિયામાં મનુષ્ય ભાવ આવે આપણને, પરંતુ એનો જો શાંતિથી બેસીને વિચાર કરીએ તો સ્વામી બાપામાં ભગવાનની શક્તિ કામ કરે છે એ આપણને સ્પષ્ટપણે જોવા મળે. એટલે આટલું બધું એમના અંદર આકર્ષણ છે. અત્યારે સભાપતિ તો બી લોકો દોડી દોડીને એમના દર્શન કરવા માટે આવતા હતા. આટલી 82 વર્ષની ઉંમરે કે આટલા લોકો કોણ દર્શન કરવા માટે આવે? ઘણે દેખાય છે કે એમનું જે આકર્ષણ એ એમનું પોતાનું આકર્ષણ નથી, પણ એમના અંદર રહેલા જે શ્રીજી મહારાજ છે એમનું આકર્ષણ છે. ઘણા એવા પ્રસંગોના સાક્ષી છે કે બાપા કશું બોલ્યા જ ન હોય, કોઈ વાતચીત એક શબ્દ પણ ન બોલાય, ખાલી આંખથી આંખ મિલાવી હોય. જ્યારે આપણે મહંત સ્વામીની આંખ મેળવીએ છીએ ત્યારે આઈ એમ ડુઈંગ ઇટ વિથ ભગવાન શ્રીજી મહારાજ. only 3 days ago happened in Gondal. સાચે જ આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે. It gets reinforced. ઘણી વખત બાપા કશું જ બોલ્યા ના, ખાલી સ્માઇલ આપી હોય એની સામે જોઈને. It's like when you are before the mountain, you don't talk to the mountain, you just get inspired. When you are looking at the sun, you get inspired. હમણાં જ 2 દિવસ પહેલા in Mahant Swami's room as I was sitting, I felt so nice and Mahant Swami smiled and he used the word elevated. When you are in his presence, you feel elevated. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે. બાપાનું એક લટકું, બાપાનો એક ઈશારો, બાપાનો એક શબ્દ, બાપાનું એક વાક્ય, બાપાનું ખાલી આમ થોડા આગળ જાય ને આમ પાછળ વળીને આમ જુઓ તેમાં કેટલાયના સંકલ્પો પૂરા થઈ જાય. The energy of God that we can interact with. You can talk to him, you can meet him, you can see him, you can feel him. ઘણાના અંતરાત્મા ભેળાઈ જાય. બાપા કથા કરતા માંડ 5 કે 7 મિનિટ બાપા બોલે, પરંતુ પછી આપણને ખ્યાલ આવે કે સભામાં બેઠેલા ઘણા બધાના પ્રશ્નોનું સમાધાન થતું હોય, ઘણા બધા હરિભક્તોને બળ મળે, ઘણા બધાના આધ્યાત્મિક માર્ગે આગળ વધવાની પ્રેરણા એમાંથી મળતી હોય. તો આ બધું એમનામાં રહેલા ભગવાનની શક્તિ કામ કરે છે. જે લાગે છે કે આપણને એમના સ્વરૂપમાં પ્રતીતિ આવે ને એટલા માટે જ સ્વામી આવા પ્રસંગો ઊભા કરતા હશે. અને કોઈને કોઈ નિમિત્ત ઊભું કરશે, આવી આજ્ઞાઓ કરશે અને આજ્ઞા પાડવાનું બળ આપશે અને એ રાજી થશે. અને એ રાજી થશે ને એને લઈને આપણને એમ લાગશે કે હું ધન્ય છું ને પૂર્ણ કામ છું. એટલે એ પ્રતીતિ ભલે અત્યારે આપણને એટલી બધી નથી, પણ એટલું તો આપણે અવશ્ય માનવું પડે બુદ્ધિથી કે શ્રદ્ધાથી કે ગમે તે રીતે કે આપણા માટે મહંત સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ જ છે. તો પછી તો આપણે સ્વીકારવું પડે ને કે everything really fine tunes to the words that he has said. You know, so often we can look at the skies and the skies are clear and we say it won't rain. When you see clouds, we say it will rain because we base it on facts. Or when a Satpurush looks at open skies and it says it will rain, clouds appear and they rain. That's the letter. એટલે પ્રગટ સત્પુરુષ છે એ જ કરતા છે, એ દ્રઢતા થવી જ જોઈએ. એ દ્રઢતા હોય તો આપણને સુખ આવે, કાર્ય તો થવાનું જ છે. એમની દ્રષ્ટિથી, એમની ઈચ્છાથી, એમના આશીર્વાદથી, એમની પ્રેરણાથી કાર્ય તો સંપ્રદાયનું થવાનું જ છે. અને આપણે પોતે એની દ્રઢતા કરવાની છે કે આ વસ્તુ આમ જ છે, એમાં કોઈ સંશય નથી. એટલે સત્પુરુષ એ અક્ષર બ્રહ્મનું સાક્ષાત સ્વરૂપ છે. એટલે જ આવી નિર્મળતા આપને દેખાય છે, એટલે જ આપણી નિર્દોષતા એમનામાં જ દેખાય છે, એટલે જ આ મનુષ્ય નથી એવા આપણને દેખાય છે.
એ બધું કેમ? તો એમાં ભગવાન રહીને બધું કરે છે એટલે સહેજે સહેજે આ બધી દિવ્યતા એ વેરાય ને થોડો ઘણો આપણને એનો અનુભવ થાય. તે હકીકત જ છે કે એમનામાં ભગવાન રહીને કામ કરે છે. બાપાએ જ્યારે કહ્યું અને લખીને આપ્યું એટલે પછી આપણને વધારે દ્રઢ થઈ ગયું કે આ પ્રગટ સત્પુરુષ સાક્ષાત અક્ષર બ્રહ્મ એ મહાન સ્વામી મહારાજ છે. એમના દ્વારા આપણને ભગવાન મળ્યા છે. સંત તે સ્વયં હરિ. એ જ આપણને વિશ્વાસ અંતરમાં રહે એનો જ આપણને આનંદ છે. ભગવાન સ્વામિનારાયણે ગરડા પ્રથમ પ્રકરણના 27ના વચનામૃતમાં વાત કરી કે સંતના લક્ષણ બતાવ્યા એટલે સમજણ બતાવી. કેવી સમજણ હોય ને એવા લક્ષણ હોય તેમના અંગો અંગની અંદર ભગવાન નિવાસ કરીને રહે છે. અને એ જે નિવાસ છે એ કેવા પ્રકારનો છે તો પંચાળાના 7ના વચનામૃતની અંદર શ્રીજી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે લોઢાનો ગોળો હોય એમાં અગ્નિનો પ્રવેશ થાય તો લોઢું છે એનો સ્પર્શ શીતળ છે અને એનો રંગ છે એ શ્યામ છે. પણ જ્યારે અગ્નિનો સંપૂર્ણપણે પ્રવેશ થાય ત્યારે એનો સ્પર્શ છે ગરમ થઈ જાય અને એનો વર્ણ છે તો વર્ણ પણ રક્ત થઈ જાય છે. એવી રીતે આ ગુણાતીત સત્પુરુષ મહંત સ્વામી મહારાજ એમનો સંપૂર્ણ ભાવ દબાવીને સ્વરાટ થકા સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ એ પોતે કાર્ય કરી રહ્યા છે. એટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામી એમના ભજનની અંદર વાત કરી છે, ધન્ય ધન્ય એ સંત સુજાણને જેનું ઉલટી પલટ્યું આપ સંત તે સ્વયં હરી સંત તે સ્વયં હરી. સંપૂર્ણપણે પોતાનું પણ ટળી ગયું છે, પોતાનો કોઈ ભાવ છે જ નહીં. એટલે સાક્ષાત એમના સ્થાનની અંદર ભગવાન પોતે જ આ બધું કાર્ય કરી રહ્યા છે. સંત તે સ્વયં હરિ. આપ ટળી મળ્યા ભગવાનમાં જેનાપમાં હરિનો વ્યાપ સંત તે સ્વયં હરી સંત તે સ્વયં હરી. એમના શિષ્યની અંદર મહારાજનું શિષ્ય છે. એ જ્યારે આપણને નમન કરે છે તો માની લો ભગવાન પોતે જ નમન કરીને આપણને શીખવતા ના હોય કે આપણા જીવનની અંદર નમ્રતા રાખવી જોઈએ, નિર્માનીપણું રાખવું જોઈએ. એમના નેત્રની અંદર શ્રીજી મહારાજનો વાસ છે. એ જ્યારે આપણી સામે જોવે છે ત્યારે સાક્ષાત ભગવાન જ આપણી સામે જોવે છે. ત્યારે ભગવાન દ્રષ્ટિ કરે છે. જેના શીશમાં શીશ છે શ્યામનું જેના નેણમાં નાથના નેણ સંત તે સ્વયં હરી સંત તે સ્વયં હરી. એમના મુખની અંદર ભગવાન સંપૂર્ણપણે રહેલા છે. અને એટલા જ માટે શ્રીજી મહારાજ સારંગપુર પ્રકરણના 10ના વચનામૃતની અંદર વાત કરે છે
કે આવા સંતના જ્યારે આપણને દર્શન થાય ત્યારે એવું માનવું કે મને સાક્ષાત્કાર ભગવાનના જ દર્શન થયા. એમના વેણની અંદર પણ ભગવાનના વેણ છે. એ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે ભગવાન જ આપણને આશીર્વાદ આપી રહ્યા છે. જ્યારે બોલે છે ત્યારે ભગવાન આપણી સાથે વાતો કરે છે. જેના મુખમાં મુખ મહારાજનું, જેના વેણમાં વાલાના વેણ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના હાથની અંદર ભગવાનનો વાસ છે અને જ્યારે એમનો સ્પર્શ થાય હાથથી તો એ ભગવાન આપણને આશીર્વાદ આપે છે. આપણો સ્પર્શ થાય ભગવાન સાક્ષાત સ્પર્શ કરી રહ્યા છે. એટલે જ્યારે એમના લખેલા આપણને પત્રો પ્રાપ્ત થાય તો ભગવાનના લખેલા જ હસ્તાક્ષર આપણને મળ્યા છે, આપણા ઘર સુધી પહોંચે છે. કારણ કે ભગવાન પોતે જ અમારીને કામ કરે છે. જેની જીભામાં જીભા જીવનની, જેના હાથમાં હરિના હાથ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એમના હૃદયની અંદર ભગવાનનો વાસ છે. હૃદય ભાવનાઓ સાથે સંકળાયેલી છે. ભગવાનના હૃદયમાં છે શું કે બધા જીવોનું કલ્યાણ કરવું છે, બધા જીવોને શાશ્વત સુખ આપવું છે, એ ભગવાનની ભાવના છે. તો આજે મોહન સ્વામી મહારાજના હૃદયમાં સાક્ષાત ભગવાનનો વાસ છે. એટલે હંમેશા આખા વિશ્વનું અને અનંત કોટી જીવોનું એમને હિત જ ઈચ્છ્યું છે. એટલે ભગવાનની જેટલી કઈ ભાવનાઓ છે બધી એમની ભાવનાઓ છે. એમના ભાવમાં પગની અંદર ભગવાનનો વાસ છે. જ્યાં જ્યાં એમના ચરણ પડે છે ત્યાં ભગવાનના જ ચરણ પડે છે અને એ ધરતી છે એ પવિત્ર બની જાય છે, એ ધરતી તીર્થરૂપ બની જાય છે. મોહન સ્વામી મહારાજ અત્યાર સુધીમાં ઘણા બધા ઘરે પધરામણી કરી ગયા છે, તો એ ભગવાનની જ પધરામણી થઈ ગઈ કહેવાય. જેના હૃદયમાં હૃદય હરિતણું, જેના પાવમાં પ્રભુના પાવ, સંત તે સ્વયં હરી, સંત તે સ્વયં હરી. એવી રીતે એમના અંગો અગ્નિ અંદર સાક્ષાત ભગવાન બિરાજમાન છે અને ભગવાન છે સુખનું ધામ છે. એટલે એમના થકી આપણને જે સુખ મળે છે, એમના થકી આપણને જે નિસ્વાર્થ પ્રેમ મળે છે, એમના થકી આપણને જે શાંતિનો અનુભવ થાય છે, એનું કારણ કે આપણને એ સાક્ષાત ભગવાન જ સુખ આપે છે. એમાં સંત મારયા છે શ્રી હરિ, માટે સંત છે સુખનું ધામ, સંત તે સ્વયં હરિ, સંત તે સ્વયં હરિ. પ્રાપ્તિ દેખાય આપણને, કંઈ અધરતા નથી. આ બધી વાત બુદ્ધિશાળીનો ખ્યાલ તો આવે
જે સ્વામી બાપા ભેગા આપણે રહીએ છીએ, આપણે અનુભવ થાય છે, એમને આપણે કેટલો જમીન આસમાનનો અંતર પડે છે. મહારાજે કહ્યું પ્રસંગ 27માં કે આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. આખું પાવર હાઉસ છે એમાં. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે તો રહ્યું છું સંત સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને. ઘણા બધા પ્રસંગો જોયા, એમાંથી મુખ્ય 3 પ્રસંગો ઉપર આપણે બધી વાતો જોઈ અને આપણે વાતો સાંભળી. તો બધાનો સાર એટલો જ છે કે આજે પૃથ્વી ઉપર પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ દ્વારા ભગવાન સ્વામિનારાયણ સમ્યક પ્રકારે પ્રગટ છે. એટલા માટે જ આપણને ભગવાનની શક્તિ છે એનો અનુભવ થાય છે. કહે નિષ્કુળાનંદ એને સંગે ઉગે અંતરે આનંદ સૂર સંત તે સ્વયં હરી. સંત તે સ્વયં હરી. સંત દ્વારા પ્રગટ છે, સ્વયં હરી. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ. સંત તે સ્વયં હરી. રૂવાડે શ્રીજી માનો વાસ છે. સંત તે સ્વયં હરી. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર.